આપણે ધોરણ 9 માં વિષય ગણિત ચેપ્ટર બહુપદી જે છે એમાં આજે આપણે ઉદાહરણ નંબર 6 જોવાનું છે. ઉદાહરણ નંબર 6 જે છે એની રકમ શું છે તો કે x + 2 આ બહુપદી x ઘન + 3x વર્ગ + 5x + 6 અને આ બીજી બહુપદી 2x + 4 નો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે અવયવ કોણ છે? અવયવ તો કે આ એ અવયવ છે કે નહીં પણ કોનો તો કે આ બે બહુપદીનો જો આ બે બહુપદીનો આ અવયવ છે કે નહીં ચકાસવાનું છે. તો પહેલા તો અવયવ જે વસ્તુ છે ને અવયવ x + 2 એના બરાબર આપણે 0 લઈ લઈએ. તેથી x + 2 બરાબર 0. જો આ સ્ટેપ યાદ રાખજો. પહેલા જે અવયવ ચકાસવાનું છે ને અવયવ બરાબર શું લઈ લેવાનું? 0. હવે કોને કરતા બનાવીએ? x ને. તો x બરાબર +2 જમણી બાજુ જશે એટલે શું થશે? -2. આનો મતલબ એ થયો કે આપણને જે બે બહુપદી આપેલી છે એ બંને બહુપદીમાં જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં તમારે કેટલા મૂકવાના છે? -2. તો ચાલો એ સ્ટેપ પહેલા કરીએ. પેલી બહુપદી જે છે એને આપણે નામ આપીએ p of x. શું છે તો કે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6. હવે p of x ની જગ્યાએ આપણે શું મૂકવાની વાત કરી? -2. x ની જગ્યાએ -2 પણ એનો પાછો શું છે? ઘન વત્તાના વત્તા 3. x ની જગ્યાએ શું મૂકવાની વાત કરી? -2 પણ એનો પાછો શું છે? વર્ગ વત્તાના વત્તા 5. x ની જગ્યાએ શું મૂકવાની વાત કરી? -2 અને વત્તા 6. આપણે શું કર્યું? જ્યાં બહુપદીમાં જ્યાં જ્યાં x છે ત્યાં -2 મૂકી દીધા. હવે 2 નો ઘન તો કે 8 અને માઇનસ ની નિશાની એકી ઘાત. તો જવાબ કેમ આવશે? માઇનસમાં. આપણે અગાઉના વિડીયોમાં શા માટે માઇનસ આવે એકી ઘાત હોય તો અને શા માટે પ્લસ આવે બેકી ઘાત હોય તો એના વિશે વિસ્તૃત સમજૂતી મેળવેલી છે. 2 નો ઘન 8 માઇનસ ની નિશાની એકી ઘાત જવાબ જવાબ માઇનસમાં વત્તા 3. હવે 2 નો વર્ગ તો કે 4 માઇનસ ની નિશાની બેકી ઘાત. તો જવાબ કેમ આવશે? પ્લસમાં. હવે આ એમને એવું એમને સ્ટેપ રાખી દો વત્તા 5 -2 વત્તા 6. ક્લિયર? તો આપણે શું કર્યું? જ્યાં જ્યાં x હતા ત્યાં -2 મૂક્યા. હવે -8 વત્તે વત્તે વત્તા 3 4 12 વત્તે ઓછે ઓછા 5 2 10 અને વત્તા 6 એમને એમ સાદું રૂપ આપ્યું, બીજું કઈ નથી. હવે કઈ રીતે કરી શકે? જો આમે કરી શકો. +12 અને +6 કેટલા થાય? તો કે 18. +12 +6 એટલે 18 અને વૈધા -8 ને -10 એટલે ઓછે ઓછે વત્તા વત્તા એટલે સરવાળો 8 માં 10 ઉમેરો તો 18. 2 માંથી 8 અને 10 માંથી મોટા 10 એની નિશાની માઇનસ. તો અહીંયા માઇનસ એટલે કે p of -2 18 માંથી 18 જાય તો 0. હવે આપણી જૂની રીત યાદ કરો કે જો જવાબ 0 મળે તો 0 છે, જો જવાબ 0 ન મળે તો 0 નહોતા. હવે આમાં પણ સેમ ટુ સેમ. જો જવાબ 0 મળે તો અવયવ છે અને જો જવાબ 0 ન મળે તો અવયવ નથી. એટલે અહીં x + 2 સોરી અહીં x + 2 એ કઈ બહુપદી માટે ચકાઈશું આપણે? x ઘન વત્તા 3x વર્ગ વત્તા 5x વત્તા 6 નો અવયવ છે. શા માટે છે? તો કે 0 આવ્યું એટલે. ચાલો તેવી જ રીતે હવે જો બીજી બહુપદી છે એને આપણે q of x નામ આપી દઈએ. બીજી બહુપદી કઈ છે? તો કે 2x વત્તા 4. એમાં પણ આ જે અવયવ જે છે એના બરાબર 0 મૂકીને આપણે x નું મૂલ્ય મેળવ્યું તો x બરાબર -2 એ મૂકી દો. q of x ની જગ્યાએ -2 2 x ની જગ્યાએ -2 વત્તા 4. તો જો વત્તે ઓછે ઓછા અને 2 2 4 અને વત્તા 4 એટલે કે q of -2 બરાબર -4 + 4 શું થઈ ગયા? 0. ફરીથી એ જ નિયમ. જો 0 આવે તો અવયવ છે, 0 ન આવે તો અવયવ નથી. અહીંયા 0 આવ્યો તો અવયવ છે. અહીં
x વત્તા 2 એ આપેલ બહુપદી કઈ બહુપદી છે હવે 2x વત્તા 4 નો અવયવ છે એટલે ગમે એમ પૂછાય શૂન્ય છે કે નહીં તો પણ આ જ મેથડ અવયવ છે કે નહીં તો પણ આ જ મેથડ અને ક્યારેક એવું પણ પૂછે ગુણિત છે કે નહીં ગુણિત તો પણ આ જ મેથડ અવયવ છે શૂન્ય છે અવયવ છે કે નહીં શૂન્ય છે કે નહીં ગુણિત છે કે નહીં એ કોઈ પણ વસ્તુ આપણને પૂછાય આપણે આ જ મેથડ થી દાખલો ગણવાનો છે તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 6 જે છે એ પૂર્ણ કરીએ છીએ